નમસ્તે. મારા હાથમાં છે ઘરે બનાવેલી જાતે બનાવેલી ચોકોબાર. ચાખવાની છે કેવી લાગે છે ઠાકોરજીને ધરાવ્યા બાદ હવે ચાખું છું. ટેસ્ટ તો સારો છે. જનરલી ઓન કેમેરા કંઈ ખાતા નથી, પણ આ સામાન્ય વાનગી છે એટલા માટે ટેસ્ટ કરી જસ્ટ, કારણ કે જાતે બનાવેલી છે એટલા માટે. બહુ જ સરસ ટેસ્ટ છે. જો તમારે પણ ઘરે બનાવ્યું હોય તો આ વિડીયો આખો જોવો પડશે. ખરેખર ઓરિજિનલ ચોકોબાર જેવી જ લાગે છે. તમને એમ થશે કે સ્વામી તમે ક્યારે ખાધી? નાના અત્યારે ખાધી હોય. કોકો હોય, ચોકો, એનો ટેસ્ટ તો આપણને યાદ જ હોય, પણ ખરેખર બહુ સ્વાદિષ્ટ લાગે છે. બહારની ચોકોબાર એની અંદર કેટલી ભેળસેળ હોય, કેટલું પામ ઓઇલ નાખેલું હોય, કઈ કઈ વસ્તુ નાખેલી હોય આપણને કદાચ ખબર બી ના હોય, પણ આની અંદર જે વસ્તુ નાખેલી છે એ દુનિયાની સૌથી હેલ્ધી વસ્તુ નાખેલી છે. એટલા માટે કહું છું કે બહારની ચોકોબાર કરતાં આ ચોકોબાર 100 વાર નહીં 1000 વાર સારી પણ છે, સ્વાદિષ્ટ પણ છે અને હેલ્ધી પણ છે. તો આ ઉનાળામાં આ ગરમીની અંદર તમે ચોક્કસ આ ચોકોબાર ઘરે બનાવજો. નો ડાઉટ થોડીક મહેનત થશે, પણ ચોકોબાર ઓરિજિનલ જેવી જ બનશે, એ વાત ચોક્કસ છે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે ચોકોબાર કુલ્ફી બનાવવાના છીએ. પણ આ ચોકોબાર કુલ્ફી બહારની જે બજારમાં મળતી હોય, અનહેલ્ધી હોય, શુગરથી ભરપૂર હોય, પામ ઓઇલ નાખેલી હોય, મેંદો નાખેલી હોય, એવી જરા પણ નહીં બને. એકદમ હેલ્ધી બનશે, ઘરની તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને બનશે અને એકદમ સ્વાદિષ્ટ એવી તૈયાર થશે. અને હા, આ ચોકોબાર કુલ્ફી એકવાર જો ચાખી જશો તો તમે વારે વારે બનાવશો, એ વાત ચોક્કસ છે. હવે આપણે જરા પણ સમય બગાડ્યા વગર આપણે ચોકોબાર કુલ્ફીની અંદર શું શું વસ્તુનો ઉપયોગ થશે આપણે જોઈ લઈએ. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે જે ચોકોબાર કુલ્ફી બનાવી રહ્યા છીએ એની અંદર આપણે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કોકો પાવડર. આ કોકો પાવડર અમે હર્શીઝનો લીધો છે અને એમેઝોન ઉપરથી આપણને ઇઝીલી મળી જાય છે. તમને લિંક દેખાતી છે ને આપ ટચ કરજો તો તમે ઘેર બેઠા પણ મંગાવી શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે. એ ઉપરાંત જોઈએ તો સૌથી મહત્વની વાત છે આમાં કેળા. કેળાનો આપણે ભરપૂર ઉપયોગ કરવાના છીએ. એ સાથે એક મુઠ્ઠી આસપાસ મેં કાજુ લીધા હતા, એને પાણીમાં પલાળી દીધા છે. અડધો કલાક પાણીમાં પલાળી રાખીશું તો પણ કાજુ સરસ ફૂલી જશે. આપણે એની ક્રીમ બનાવીશું. એ ઉપરાંત ઘરની દૂધની તર લીધી છે આપણે. ઘરની દૂધની મલાઈ જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય જો આ નથી તો આપણે અમૂલની ફ્રેશ ક્રીમ હોય એ પણ લઈ શકીએ છીએ. ઉપરની ઘાટી હોય એ મલાઈ આપણો ઉપયોગ કરી શકાય. એ સાથે સાથે સ્વીટનર તરીકે આજે આપણે શુગર, સાકર કશું નાખતા નથી. ફક્ત આપણે ખજૂર નાખી રહ્યા છીએ, દેશી મધ નાખી રહ્યા છીએ, સુગંધ માટે ઇલાયચીનો પાવડર અને કેસર, બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીશું. અને સાથે બદામના થોડા ટુકડા આપણે ચોકોબારની ઉપર આપણે લગાવીશું. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે સુંદર, સ્વાદિષ્ટ, હેલ્ધી એવી ચોકોબાર કુલ્ફી બનાવીને તૈયાર કરીએ. હું 4 કેળાનું બનાવું છું, તમે ઓછા વધતા કરી શકો છો. છેલ્લે આપણે જોઈએ કે 4 કેળામાંથી કેટલી ચોકોબાર તૈયાર થશે. પણ એકદમ હેલ્ધી બનશે, એકદમ સ્વાદિષ્ટ બનશે અને કેળાનો ફ્લેવર બહુ સારો આવશે. તો ચોક્કસથી તમે આ બનાવજો. મેં પણ કોઈ જગ્યાએ જોયેલી આ રેસીપી છે, સાઉથવાળા કોઈ હતા એમની પાસેથી, પણ બહુ જ સારી મને લાગી એટલા માટે મેં ટ્રાય કરી હતી. બહુ જ ફાઇન બને છે. મીડિયમ સાઇઝના નાના મોટા ટુકડા કરી લઈએ કેળાને. મેક શ્યોર કરજો કે કેળા પાકેલા હોય, કાચા ના હોય. પાકેલા હશે તો કેળાની સુગંધ સારી આવશે અને ગળ્યા લાગશે. કેળાની ઉપર આપણે જાજુ બધું મધ નાખીએ છીએ. જો કોઈને મધ નથી નાખવું તો સાકરનો પાવડર હોય એનો પણ ઉપયોગ કરી શકે. બીજું સ્ટેપ છે, આપણે આ કેળા અને મધ છે એમને ફ્રોઝન કરી દેવાના છે. ફક્ત 2 કલાક માટે, 2 થી 3 કલાકનો ટાઈમ લઈએ તો કેળા છે એકદમ બરફ જેવા થઈ જશે. ફૂલ 8-10 કલાક ફ્રોઝન કરવાની જરૂર નથી. 2 કલાક 3 કલાક હશે તો પણ ચાલશે. ભક્તો, આખીરમાં 2 થી 3 કલાકનો ટાઈમ ગયો છે અને હવે આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢીએ છીએ. કેળાને ચપ્પુ મારીને આપણે ચેક કરીએ તો થોડુંક ટફ છે, ટાઈટ છે. બસ આટલું આપણે કરવાનું છે. એટલું ઠંડુ થઈ જાય એટલે કેળા છે એકદમ ચીકણા નહીં થાય અને જ્યારે મિક્સીમાં ગ્રાઇન્ડ થશે ત્યારે એ એક સરખું સ્ટ્રક્ચર છે એ પકડી રાખશે. તો હવેના સ્ટેપમાં આપણે પહેલાં ખજૂર છે આપણે સ્વીટનર તરીકે ઉપયોગ કરવાના છીએ.
તો ખજૂરને જો ફ્રીજમાં તમે લોકો રાખતા હો તો એને અડધો કલાક પહેલાં બહાર લઈ લેવાના, અને પછી એની સાથે આપણા જે પલાળેલા કાજુ છે એને પણ એડ કરી દઈએ. આપણે આ દુનિયાની સૌથી ઝડપી રીતે ચોકોબાર બનાવી રહ્યા છીએ. આઈ હોપ કે તમે પણ બનાવશો. આ દૂધની આપણી ઘરની મલાઈ છે. ક્વોન્ટિટી અમારે ઝાઝી છે એટલે દૂધની મલાઈ ઓછી છે, તો અમે આ અમૂલનું ફ્રેશ ક્રીમ લઈ રહ્યા છીએ. એ સાથે સાથે થોડુંક નાખીએ છીએ આપણું ઓરિજિનલ કેસર, જેની સુગંધ અને કલર સારો આવશે. નાઇસ, લુક એટ ધીસ. એકદમ પરફેક્ટ ક્રીમી એવું ટેક્સચર આવી ગયું છે. અને 1 થી 2 મિનિટ સુધી ચલાવજો એટલે ખજૂરની મોટી મોટી કણીઓ ના રહે. વાહ, કેટલું સરસ લાગે છે જો. અને હવે આપણે આની અંદર આપણા ફ્રોઝન કેળા છે એ નાખી દઈએ છીએ. ફરીવાર કહું છું, કેળા બરફ થઈ ગયેલા હોય ને એકદમ, એટલા બધા એવા ન હોવા જોઈએ, નહીંતર પછી મિક્સીમાં ચાલશે નહીં અથવા તો મિક્સીને ભાંગશે. 2 થી 3 કલાક ઠંડા થાય એટલે ચાલે. અને આ ઓરિજિનલ મધ આપણે નાખ્યું છે. જુઓ, ઓરિજિનલ મધ હોય ને એ ક્યારેય બરફ ના થાય, ફ્રોઝન ના થાય. મધને ચકાસવાની એક પદ્ધતિ એ પણ છે. અનેક રીતે લોકો ચકાસતા હોય, પણ ઓરિજિનલ મધ હોય એને ફ્રીજમાં રાખો, ફ્રીજમાં એટલે ફ્રોઝનમાં, તો પણ એ બરફ નથી થતું. સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કરવું જરૂરી છે, કારણ કે આપણે 2-3 અલગ અલગ મિક્સરની અંદર કર્યું છે. તમારે ઘરે મોટું મિક્સર હોય તો એકવારમાં થઈ જશે, તો વેલ એન્ડ ગુડ છે. અમારે નાનું મિક્સર છે એટલે મેં 2-3 અલગ અલગ ઘાણ કાઢ્યા છે. અને હવે આપણે કુલ્ફીના મોલ્ડની અંદર આપણું આ સરસ મજાનું મિશ્રણ છે એને નાખી રહ્યા છીએ. તમે પણ આ ટાઈપનું મોલ્ડ લાવી દેજો. જનરલ જે કુલ્ફીનું મોલ્ડ હોય ને એ નહીં ચાલે. ભરાઈને તૈયાર છે. બસ હવે આ મોલ્ડને આપણે 8-10 કલાક સુધી ફ્રીજમાં રાખી દઈશું એટલે કુલ્ફી બની જશે. અને પછી એક કુલ્ફીને ચોકોબાર કુલ્ફી બનાવવા માટે આપણે ઉપર એનું કવર કરીશું. પણ એની પ્રોસેસ બહુ જોયા જેવી છે. વિડીયો સ્કીપ કરીને ક્યાંય જશો નહીં. અને હા, જનરલ કુલ્ફીના મોલ્ડ નહીં કામ આપે. એ મોલ્ડ કયા? તો એના માટે જે આવા જનરલ જે કુલ્ફીના મોલ્ડ હોય છે એ નહીં ચાલે. કારણ કે આની અંદર જે ઉપયોગ થનારી વસ્તુ છે ને બધી જ કેવી છે, મધ છે, કેળું છે, તો આ બધી વસ્તુ બરફ નહીં થાય. ગમે તેટલું તાપમાન કદાચ માઇનસમાં જાય તો પણ એ વસ્તુ બરફ નથી થતી. એટલે ચોકોબાર છે આપણી આ કુલ્ફી એ એકદમ પોચી ઢીલી રહેશે. એના માટે આ ટાઈપનું મોલ્ડ હશે તો ઇઝીલી આપણે એને બહાર કાઢી શકીશું. એ લાસ્ટમાં આપણને ખબર પડશે. એની વાત થોડીક આપણે ટૂંકમાં લાસ્ટમાં પણ કરીશું. આવું મોલ્ડ મંગાવીએ તો એની સાથે આવી રીતે સળીઓ પણ જોડે જ આવે છે. ધીમે ધીમે આપણે સળી નાખી લઈએ. ભક્તો, ફાઇનલી આપણે ચોકોબારની છેલ્લી પ્રોસેસ ઉપર આપણે પહોંચી ગયા છીએ. આપણી કુલ્ફી જામી ગઈ છે અને હવે આપણે ઉપર ચોકોબારનું કવર ચડાવવાનું છે. તો એના માટે આપણે બાઉલની અંદર કોકો પાવડર લઈએ છીએ. મેં હર્શીઝ આ કંપનીનો કોકો પાવડર વાપરીએ છીએ. મેં ChatGPT ઇત્યાદિને પૂછ્યું તો આ કંપની સારી છે અને આપણા બજેટમાં આવી જાય એવી છે. તો 5-6 ચમચી આસપાસ હું લઉં છું અત્યારે. એ સાથે સાથે ગળપણ માટે આપણે
દળેલી સાકર નાખવાની છે. 4 ચમચી હું દળેલી સાકર નાખું છું. 5 થી 6 ચમચી આપણે કોકો પાવડર લીધો છે. 4 ચમચી આસપાસ આપણે દળેલી સાકર લીધી છે અને 4 થી 5 ચમચી આપણે શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી લઈએ છીએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. સારી રીતે ચલાવી લઈએ. અને હજી આ લિક્વિડ ફોર્મમાં નહીં થાય, આ એકદમ પીગાળવાનું છે આને, પણ એના માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું. પણ અહીંયા એક મહત્ત્વની વાત એ સમજીએ કે બહારની જે ચોકોબાર હોય છે એની અંદર તમામ કંપનીઓ પામ ઓઇલ નાખતા હોય છે. આપણે ઘરે બનાવીએ છીએ એટલે હેલ્ધી વર્ઝન છે, એટલે આપણે ચોખ્ખું ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે ઘટશે એટલું પાણી નાખીશું આપણે. 3 4 5 6. એકવાર ચલાવી જોઈએ. હવે આપણે આને ડબલ બોઇલ કરી દઈએ. થોડુંક લિક્વિડ ફોર્મમાં આવી જાય પછી આપણે ઉતારી લઈશું. એક ગ્લાસમાં આપણે કાઢી લઈએ છીએ. કંઈક આવી રીતે ડિમોલ્ડ થશે આપણી કુલ્ફીઓ. બરફની એક ટ્રે એની ઉપર આપણે હાલ રાખી દઈએ છીએ. લુક એટ ધીસ. આ મોલ્ડની આ ખાસિયત છે કે ઇઝીલી આમાં નીકળી જાય છે. મોલ્ડની વાત આપણે કરી રહ્યા છીએ ને, તો આ ટાઈપના મોલ્ડ હોય ને એ નહીં ચાલે, કારણ કે આપણે આ કુલ્ફીની અંદર જે વસ્તુઓ નાખી છે ને એ નોન ફ્રીઝર છે. એ બહુ ઓછી ફ્રીઝ થશે. જનરલી જે ચીકુ કુલ્ફી થાય એવી નહીં થાય. લુક એટ ધીસ. તરત જ આ પીગળવા માંડશે, કારણ કે અંદર કેળા છે, મધ છે, આ બધી વસ્તુઓ બહુ વધારે હાર્ડ ફ્રીઝ નથી થતી. તો મારા કહેવાનો ભાવાર્થ તમે સમજતા હશો. એના માટે આ સિલિકોન જે હોય એ જરૂરી છે આવી રીતે ડિમોલ્ડ કરવા માટે. કંઈક આવી રીતે. લુક એટ ધીસ. આ આપણો કોકો પાવડર છે અને હવે આપણે થોડાક નાખીએ છીએ કાજુના, બદામના ટુકડા. આ બી ઓપ્શનલ છે, ન નાખો તો ચાલે. મને વળી ખુજલી છે એટલે હું નાખું છું. કંઈક આવી રીતે આપણે ડુબાડીશું એટલે આપણી ચોકોબાર બનીને તૈયાર થઈ જશે. કંઈક આવી રીતે. આને બરફના ટુકડા પર રાખવાની છે એટલે ફ્રીઝ થઈ જાય પાછી. આને પણ કંઈક આવી જ રીતે, બધી કુલ્ફીને આપણે કાઢી લઈશું. થોડોક ભાઈ આવો આકાર બરાબર નહીં આવતો, થોડુંક ચલાવી લેજો. ઘનશ્યામ મહારાજની જય. 2 કલાક પછી આપણી ચોકોબાર બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે ફ્રીજમાં રાખી દીધેલી, બરફ ઉપર રાખેલી છે. પણ હવે 2 કલાક પછી આપણે જોઈએ તો ઉપરનું જે કવર છે ચોકોનું એ એકદમ કમ્પ્લીટ જામી ગયું છે અને બેસ્ટ બની ગયું છે. તમે પણ ચોક્કસથી બનાવજો અને જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ જરૂર ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.